જો પાડાને વાસડાને ધરીને ધવરાવ્યા હોત ને તો આ મકાનની થાંભલીઓ હોનાની હોત મારા રામ। અને દૂધ જાવથી ખેંચાય ને ગામથી ખેંચી લેવાનું પછી એને કાપી પાછા પૈસા ઉભા કરે બોલો। અરે જો તો ઘણા માણસને પૈસાની ભૂખ ઉગડી જઈ પાછા વાતો બધા કરે ક્યાં હારે લઈ જાઉં એટલે પડી જાઉં તો હાથનો મેલ છે લવ એક પીડી તો ઉખાડીને એક જોડી લઈ આવો પૈસા હાથનો મેલ હોય વાતો થાય છે મારા રામ। જીવનમાં માણસનો અવતાર બાબુ એક જ એવો છે કે આમાં તમે હરિસ્મરણ કરી શકો, આમાં ભજન કરી શકો બાબુ। ઢોરાન કુતરાન કાગડાન કોઈ બાબુ ભજન ન કરી શકે। 84 લાખ યોનીમાં બાબુ માણસનો એક જ અવતાર એવો છે કે આમાં તમે કંઈક કરી શકો। અને આવા કોઈ સમર્થ સદગુરુનો સથવારો થઈ જાય અને જો તમને બાપુ કેડી મળી જાય, આંગળી પકડનારો કોક મળી જાય તો જિંદગીમાં બાપુ કામ થઈ જાય। ઘણા એમ કે આમને બધાને શું માગી ખાવું શું એટલે આ પૈયા લાગ્યા સુધી 4 ઘણા રાવડા અમને ગાળ્યું છે ત્યાં કોઈ ખબર છે? સંતો છે ને બાપુ, સંતો આ દુનિયામાં ન હોત તો તમે નો જાત ક્યાં? સાધુ નહીં બાપુ, એક સાધુ છે ને, હું મારી પોતાની વાત કરું છું કે બધા જાણીતા છે, મને તો બધા સાંભળેલો છે, પણ મને જો માણા બનાવ્યો હોય તો સાધુ એ બનાવ્યો છે। સાધુનો ઉપકાર જિંદગીમાં કોઈથી ભૂલી ન શકું। અને હું તો કાયમ માટે કહું છું કે રામ ટેકરીએ બાપુ મને માર્ગ દેખાડ્યો છે। બાપુની અમારે ઓળખાણ નહોતી, રામ ટેકરી ક્યાં એ મને ખબર નહોતી, મારે કૂટને મસાલા કરતો હતો। મારી આખી ડાયરી ને મારી આખી ડિટેલ બાપુ જાણે। હું બાપુ કઈ ભગવાન છે અને બાપુએ મને ઉદ્ધાર કરી દીધો એવી મારી કોઈ વાત નથી, પણ કહેવાનો મારો મિનિંગ એ છે કે મને આ દુનિયામાં જો 5-25 જણા જો સાંભળતા હોય અને મને કોઈ બોલાવતા હોય, મારા કોઈ નંબર લઈ જતા હોય, આ અમારા મિત્ર સર્કલ બધા આ નગરાથી બધા આવ્યા એ કે અમારે લાઈવ વિડીયો કરવો છે। હવે આ પ્રતાપ કોનો? મારે આ નગરવાળાને શેની ઓળખાય? કોઈ બાપુ કઈ છે પણ એ પ્રતાપ બાપુ સંતોનો છે। આ જગતમાં સાચી વસ્તુ છે ને, સાચી વસ્તુમાં બાપુ માર તો ખાવો જ પડશે, કારણ કે અત્યારે ખોટો સમય છે, ખોટો ખોરાક, ખોટી હવા, ખોટા વિચાર, ખોટી ભાષા, ખોટી રીતે કમાવાના, એટલે આમાં ખોટું ચાલે। હાસું કરવામાં ભીએ તો પડવાની। તેમ સોકું ઘી લઈને બજારમાં રેડું પાડજો, સોકું ઘી છે, સોકું ઘી છે, ખપે મને કહેજો। અને દારૂ બાવળિયા વેચ્યો તો ન ખપી જાય મને કહેજો। કોઈ ઉકાળો કરે, દારૂ વેચતો હોય ઉકાળો કરે, સાનો માનો આમ બાવળિયામાં આમ કાંટામાં કોઈ ખબર ન પડે, અહીંયા દારૂ પાડતો હોય ને પીતા હોય ને અહીંયા કેડો પાડી દે, ગાડી પાસે મળતો જ હોય અને મળે ખોટું આવે છે એટલે શું કરવું? કહેવાનો મારો મિનિંગ એ છે કે સત્યનો વિજય હોય, ભી પડે